નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો। આરટીઈમાં પ્રવેશ માટે વાલીઓ 14 થી 26 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 141માંથી 97 ગોલ્ડ મેડલ દીકરીને મળશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 76 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે। ગેરરીતિ સંદર્ભે સજાની જાહેરાત। બોર્ડની પરીક્ષામાં મોબાઈલ કે સ્માર્ટ વોચ પકડાશે તો પોલીસ ફરિયાદ થશે। ટ્રેનો દોડાવવાની જરૂરિયાત। ફાગણ સુદ 13ના મેળા માટે બાંદ્રા પાલિતાણા વિશેષ ટ્રેનની જરૂરિયાત। રોગ નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાત ગુજરાત આણંદ મગ 5ની વાવણી કરો। જિલ્લામાં મગના પાકમાં રોગ નિયંત્રણ માટે બીજ માવજત જરૂરી। ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમામયી ઉજવણી કરવામાં આવી, જેમાં અધ્યક્ષ સ્થાને યજ્ઞાબેન જોશીએ સ્થાન શોભાવ્યું હતું, તેમજ મુખ્ય મહેમાન તરીકે નીલમબેન પંચાલ અને કૈલાસબેન પટેલે સ્થાન શોભાવ્યું હતું। સૌપ્રથમ મહેમાનોનું ઢોલ શરણાઈ અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ દ્વારા મહેમાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત સન્માનીય મહિલાઓ, આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોએ અને વિશિષ્ટ કામગીરીમાં પોતાનું યોગદાન આપનાર મહિલાઓને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું। મુખ્ય મહેમાન દ્વારા ઉર્જાભર્યા પ્રવચનો કરવામાં આવ્યા તો કાર્યક્રમના અંતે આભાર વિધિ મહિલા સંયોજિકા જાગૃતિબેન સોનીએ કરી હતી। બીજી તરફ વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે। માર્ચમાં 2 વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં 10 થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે। બીજી તરફ વાત કરીએ તો નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાનમાં પુનઃ વધારો નોંધાયો છે। ગુરુવારે મહત્તમ તાપમાન 33.2 ડિગ્રીની ઉપર રહેતા બપોરના સમયે લોકોએ ગરમીનો સામનો કરવો પડ્યો હતો। નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગ ખાતેથી મળતી માહિતી મુજબ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે તો લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીનો વધારો નોંધાઈ 13.5 ડિગ્રી સવારે નોંધાયું હતું। પવિત્ર શિવરાત્રીના દિવસે મા અંબાના એક માઈ ભક્ત દ્વારા સોનાનું દાન અંબાજી મંદિરમાં આપવામાં આવ્યું હતું। સોનાની 2 નંગ લગડી, જેનું વજન 200 ગ્રામ હતું અને કિંમત 13 લાખ છે। એક મુંબઈના માઈ ભક્તે અંબાજી મંદિરમાં દાન કર્યું છે, ત્યારે મા અંબાના એક માઈ ભક્તે 200 ગ્રામ સોનાનું દાન કર્યું હતું અને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને પ્રવેશ પ્રક્રિયાની આખરી સરકારે તારીખ જાહેર કરી છે। આગામી 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। બીજી તરફ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થ ક્ષેત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા સુદર્શન સેતુથી વિશ્વ પ્રસિદ્ધ પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ડેવલપમેન્ટ માટે તેમજ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું જગવિખ્યાત માં જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે। માં અંબાના ધામમાં હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે। ત્યારે ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચઢીને અને રોપવેની સેવાનો લાભ લઈ ગબ્બર પર્વતની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે। ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપવેની સેવા 6 દિવસ સુધી બંધ રહેશે।
વલસાડ જિલ્લામાં મગ પાકની ખેતી કરતા ખેડૂતોએ પાકમાં રોગના નિયંત્રણ માટે બીજ માવજત માટે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે। જે મુજબ પીળો પચરંગીયો રોગના નિયંત્રણ માટે મગની રોગ પ્રતિકારક જાત તેમજ ગુજરાત આણંદ મગ 5ની વાવણી કરવી તેમજ થાયોમેથોક્ઝામ 35 FS 10 મિલી કિલોબોજ પ્રમાણે તેમજ બીજ પ્રમાણે બીજ માવજત આપી વાવણી કરવી। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જૈન સમુદાયનું મહત્વનું તીર્થધામ આવેલું છે અને આગામી તારીખ 23ના રોજ ફાગણ સુદ તેરની યાત્રા અને મેળો યોજાનાર છે। પ્રતિવર્ષ સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં જૈનો જૈનેતરો યાત્રામાં ભાગ લે છે અને મુંબઈથી યાત્રા કરનારા ભાવિકોની સંખ્યા વિશેષ હોય છે। તેને ધ્યાનમાં રાખી અને બાંદ્રા પાલીતાણા બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાની ખાસ જરૂરિયાત છે। પાલીતાણા ખાતે યોજાનાર જૈન સમાજના પવિત્ર તહેવાર ફાગણ સુદ તેરની યાત્રા માટે મુંબઈથી જૈન સમાજના ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં પ્રતિવર્ષ આવે છે। ભાવનગર બાંદ્રા ભાવનગર દૈનિક ટ્રેનમાં મુંબઈથી યાત્રિકો આવે છે અને તેઓને સોનગઢ રેલવે સ્ટેશને ઉતર્યા બાદ પાલીતાણા સુધી જવા આવવા માટે સડક માર્ગે પરિવહન માટે વાહન શોધવું પડે છે અને ભારે યાતનાઓનો સામનો કરવો પડે છે। તેવી પાલીતાણા માટે વિશેષ ટ્રેનની સમયસર ઘોષણા થાય તે જરૂરી છે। બાંદ્રા પાલીતાણા બાંદ્રા સાપ્તાહિક ટ્રેન ફાળવવામાં આવેલી છે અને તેને સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે। ભાવનગર બાંદ્રા દૈનિક ટ્રેનમાં મોટા ભાગનો ટ્રાફિક પાલીતાણા માટે જૈન સમાજનો હોય છે। તેથી જો પાલીતાણા બાંદ્રા પાલીતાણા ટ્રેનને દૈનિકમાં પરિવર્તિત કરવામાં આવે તો જૈન યાત્રાળુઓને છેક પાલીતાણા સુધીની ટ્રેન સુવિધા દૈનિક ધોરણે મળે અને ભાવનગર બાંદ્રા ભાવનગર ટ્રેનમાં અન્ય મુસાફરોની પણ જગ્યા મળી રહે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 11 માર્ચને સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે પકડાતા પરીક્ષાર્થીઓ સાથે સજાની જાહેરાત કરવામાં આવી છે। પરીક્ષામાં આચરાતી 33 ગેરરીતિની યાદી અને તેમાં ફટકારવામાં આવતી સજાની જાહેરાત કરાઈ છે। જેમાં તેમજ 5 ગેરરીતિ બદલ સજા સાથે પરીક્ષાર્થી સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। ખાસ તો કોઈ પરીક્ષાર્થી મોબાઈલ ફોન સાથે ઝડપાય તો તેની સામે ગુનો દાખલ થાય છે। પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન અથવા સ્માર્ટ વોચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે। સોમવારથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી સુપરવાઇઝરને સોંપવામાં ન આવે, ડમી વિદ્યાર્થીને મળી આવે, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ ફોન અથવા અન્ય પ્રતિબંધિત ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ, સ્માર્ટ વોચ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યું હોય। પરીક્ષાર્થીને વોટ્સએપ, ઈમેલ, પેપર શરૂ થયા પૂર્વે સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ મળે કે પરીક્ષામાં પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો, જવાબો ઇલેક્ટ્રોનિક ગેજેટ કે અન્ય રીતે બહાર મોકલાઈ કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવ્યું હોય તે સાબિત થાય તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે। બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ તારીખ 10 માર્ચને રવિવારે સવારે 11 કલાકે રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાશે। જેમાં કુલ 141 ગોલ્ડ મેડલ એનાયત કરવાના છે। તેમાંથી 97 મેડલ માત્ર દીકરીને જીત્યા છે। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરાઈ છે। આરટી હેઠળ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 14થી 26મી માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે। જે બાળકની ઉંમર 1 જૂન 2024ના રોજ 6 વર્ષ કરેલ હોય તેમના વાલી જ આરટી માટે ઓનલાઈન અરજી કરી શકશે। આ પ્રવેશ કાર્યવાહી અંતર્ગત વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો, સક્ષમ અધિકારીઓ આવકનો તેમજ દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરો પાત્ર આવક થતી ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે। ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે। ઉલ્લેખનીય છે કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે આરટી હેઠળ દર વર્ષે બાળકોને ધોરણ 1માં ખાનગી સ્કૂલોમાં વિનામૂલ્યે પ્રવેશ અપાય છે। શહેરની તમામ ખાનગી શાળાઓ ધોરણ 1માં 25% અનામત બેઠકો પર આરટીઈના બાળકોને પ્રવેશ અપાય છે। બાળક માટે વાલી પોતાના રહેણાંકથી 6 કિલોમીટર સુધીના વિસ્તારની સ્કૂલ પસંદ કરી શકે છે। આ યોજના અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફી ભરવાની રહેતી નથી। તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।